મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે અને એ વિગતો થોડી ક્ષણોમાં અમે આપને જણાવીશું। તો રાજકોટની વાત કરીએ તો સિટી બસનો મામલો હતો અને જેમાં હવે 4 નિર્દોષ વ્યક્તિઓના મોત મામલે તંત્ર જાગ્યું છે। સિટી બસ અકસ્માતનો આ મામલો 4 નિર્દોષ વ્યક્તિઓના મોત થયા હતા। ગઈકાલે વિડીયો પણ સામે આવ્યો હતો। સિટી બસની અંદરના જે સીસીટીવી હતા તે પણ સામે આવ્યા હતા અને જે ડ્રાઈવરની બેદરકારી હતી તે બેદરકારી પણ છતી થઈ છે, કારણ કે રિપોર્ટમાં એ પણ સામે આવ્યું હતું કે બસની બ્રેક ફેલ ન હતી, કારણ કે 19 મહિના પહેલા જ એ બસ ખરીદવામાં આવી હતી, એટલે બસની બ્રેક ફેલ ન હતી, જે મામલે હવે તંત્ર જાગ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જે અંકિત, મનપા તંત્ર હવે જાગ્યું છે, શું નિર્ણય લેવાયો છે? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ડ્રાઈવરોની ઉંમરને લઈને જે સવાલો ઉઠાવ્યા હતા, અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની અહેવાલની અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે। આરએમસી નું જે તંત્ર છે તે સફાળું જાગી ઉઠ્યું છે અને તેને જ લઈને હવે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારે વાહનો ચલાવતા એટલે કે જે સિટી બસ અને બીઆરટીએસ ચલાવનારા જે ડ્રાઈવરો છે તેમની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને 25 વર્ષથી લઈને 58 વર્ષ સુધીના જ ઉંમર ધરાવતા ડ્રાઈવરો છે તેમને કામ ઉપર રાખી શકાશે। સાથોસાથ ડ્રાઈવરો પાસેથી 8 કલાકથી વધુ કામ લેવામાં નહીં આવે, આ પ્રકારનું સોગંદનામું છે તે પણ એજન્સી દ્વારા કરવામાં આવશે। સાથોસાથ ડ્રાઈવરોનું ફિઝિકલ ફિટ સર્ટિફિકેટ તેમજ વેલિડ લાયસન્સ પણ તેમની પાસેથી લેવાનું રહેશે। સાથોસાથ વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ છે તે દર વર્ષે 1 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી આરટીઓ તેમજ માન્ય સંસ્થાઓમાંથી પ્રાપ્ત કરવાનું રહેશે। સાથોસાથ આરએમસી દ્વારા વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસ ફટકારીને 3 જ દિવસમાં ઇલેક્ટ્રિક બસ તેમજ ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ છે તે રજૂ કરવા જણાવવામાં આવ્યું છે। સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવી છે। આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં નાયબ કમિશનરથી માંડીને સિટી ઇજનેર, આરટીઓ ઓફિસર, ટેકનિકલ એક્સપર્ટ અને રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર તેમજ મેનેજર સહિતના કુલ 11 વ્યક્તિઓની આ ટીમ બનાવવામાં આવી છે અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા તમામ ટેકનિકલ તેમજ કાયદાકીય પાસાઓને આવરી લેવામાં આવશે। અકસ્માતનું કારણ તેમજ તેને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ છે તે 1 મહિનામાં ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે। સાથોસાથ જરૂરી સુધારાત્મક પગલાં સહિતનો જે વિસ્તૃત અહેવાલ છે તે 3 મહિનામાં રજૂ કરવામાં આવશે। જી, સવાલ એ જ છે અંકિત કે જ્યારે ઘટનાઓ બને છે ત્યારે તંત્ર જાગે છે ને થોડા સમયમાં પાછું ઊંઘી જાય છે, પરંતુ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના પર કાયમ રહેવાની બાંહેધરી કોણ આપી રહ્યું છે? ચોક્કસ તે બાબતે પણ હાલ અત્યારે સવાલ હજુ પણ યથાવત છે, કારણ કે છેલ્લા 3 વર્ષનો ડેટા જો જોવામાં આવે તો આ પ્રકારના 14 જે અકસ્માતો બન્યા છે અને 14 અકસ્માતોની અંદર 19 નિર્દોષ વ્યક્તિઓએ રાજકોટ શહેરની અંદર પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે કેટલાક એવા પણ પરિવારો આવ્યા છે કે જેમના સ્વજનો છે તે અગાઉ રોડ એક્સિડન્ટમાં સિટી બસ અથવા તો બીઆરટીએસની અડફેટે આવી ચૂક્યા હોય ને તેમનું મૃત્યુ થયું, પરંતુ આ સુધી મહાનગરપાલિકા દ્વારા તેમને સહાય પણ ચૂકવવામાં ન આવી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે ચોક્કસ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા 15 લાખ રૂપિયાની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ સમયસર આ જે પરિવાર છે તેમને સહાય આપવામાં આવે છે કે કેમ, સાથોસાથ તેમને સમયસર ન્યાય અપાવવામાં આવે છે કે કેમ, તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। જી અંકિત, કારણ કે વિરોધ પક્ષને હવે બોલવાનો મોકો મળી ગયો છે। વિરોધ પક્ષ કહી રહ્યું છે કે ભાજપના નેતાઓ સાથે કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ હોય છે અને માટે આ બધી લોલમ લોલ ચાલતી હોય છે। ચોક્કસ આ મામલે જે રાજકોટ પૂર્વ બેઠકના જે પૂર્વ ધારાસભ્ય છે તેની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના નેતાઓને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠથી જ આ પ્રકારની ઘટના બને છે તેવો આક્ષેપ કર્યો છે। સાથોસાથ સિટી બસમાં જે ડ્રાઈવરનો જે કોન્ટ્રાક્ટ છે તે વિક્રમ ડાંગર પાસે છે અને વિક્રમ ડાંગર છે તે ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો માણસ હોવાનો આક્ષેપ છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવી છે। સાથોસાથ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરો છે તે ભાજપના મળતિયાઓ છે ને જેથી કોઈ ઘટના બને તો અધિકારીઓને જેલમાં પૂરીને બાકીનાને બચાવી લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હોય છે। સાથોસાથ તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાત ગુંડાગીરી અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ થઈ ચૂક્યું છે
ગાંધી અને સરદારનું ગુજરાત છે તે ભાગલાવાદી ઝીણાનું ગુજરાત બની રહ્યું હોય આ પ્રકારનો આક્ષેપ છે તે પણ વિરોધ પક્ષ હાલ કરી રહ્યું છે. જી, તો સવાલ એ છે કે ફક્ત વિરોધ પક્ષ એક તરફ આક્ષેપ કરે છે, તંત્ર આવી ઘટનાઓ બને ત્યારે જાગે છે, પણ સવાલ એ છે કે સામાન્ય જનતાએ કેમ ભોગવવું પડે છે, સામાન્ય જનતા માટે કેમ એ પ્રકારના નિર્ણય નથી લેવામાં આવતા, તેવા સવાલો જનતા પણ પૂછી રહી છે. અંકિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજકોટ સિટી બસ અકસ્માતની ઘટના અંગે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના નેતાઓ સાથે કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ છે, જેથી આવી ઘટના બને છે. કોન્ટ્રાક્ટરો ભાજપના મળતિયાઓ છે અને જેથી કોઈ ઘટના બને તો અધિકારીઓને જેલમાં પૂરીને બાકીનાને બચાવી લેવામાં આવે છે. મુખ્યમંત્રી પણ ધારે તો આ હવે અટકાવી શકે એમ નથી. ખૂબ સરળ ને સારો મુખ્યમંત્રી હોય તો પણ એના હાથની વાત એટલે નથી, કારણ કે આ ભાજપની સિસ્ટમ બની રહી છે. ભ્રષ્ટાચાર હવે સામાન્ય લોકોના જીવનને ભરખી રહ્યો છે. એ હરેક ગુજરાતી માટે એક ટેન્શનની વાત હોવી જોઈએ. સુરતના કામરેજમાં આર્થિક સંકળામણના કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો. ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે નદીમાંથી માતા પિતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ સૌરાષ્ટ્રનો પરિવાર અને હાલ સુરતના ચોક બજારમાં રહેતો હતો. શેરબજારમાં નુકસાન અને અન્ય આર્થિક સંકળામણના કારણે પરિવારે જીવન ટૂંકાવ્યું. મરણ જનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા નાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે. તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે. આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. રાજકોટમાં 12 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ભવાનીનગર અને કોબિલિયા પર વિસ્તારની આ ઘટના છે. છાશ પીધા બાદ બાળકોની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખસેડાયા. એકની હાલત ગંભીર છે, આઈસીયુમાં ખસેડાયો છે. સામાજિક સંસ્થાએ છાશનું વિતરણ કર્યું હતું અને ત્યારબાદ બાળકોની હાલત બગડી હતી. તો હાલ તમામની સારવાર ચાલી રહી છે. તો ફૂડ પોઈઝનની અસર થઈ 12 થી વધુ બાળકોને. બાલાની ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા. પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા. અને ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા. એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે. કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ. અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ. બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી.